સુરતમાં પાટીદાર સમાજમાં વધુ એક આંતરજ્ઞાતીય લગ્નનો મામલો સામે આવ્યો છે। ઉભરતી લોક ગાયિકા રિદ્ધિ રાજપરાએ રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું। આ ઘટનાને લઈ સમાજના કેટલાક અગ્રણીઓ અને લોક ગાયિકામાં નારાજગી જોવા મળી રહી છે। લોક ગાયક અશોક માણિયા અને લાલુ માલવિયાએ આ મામલે નિવેદનો આપતા વાલીઓને દીકરીઓને ગાયન ક્ષેત્રમાં ન મોકલવા અંગે અપીલ કરી છે। ઘટનાના પગલે સમાજમાં વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અને મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। એ મુદ્દાને લઈને તો મારું કહેવાનું એવું છે કે અમારે પાટીદાર સમાજના જેટલા પણ કલાકારો છે આવા એકવાર બનાવ નથી બન્યો, આની પહેલાં પણ બનાવ બન્યો હતો। ત્યારે આ બનાવ બન્યો તો પાછું સમાજ ઉપર અસર પડે છે અને કલાકારોનો પણ અમારે અસર પડે છે। આ રીતે જે આંતરજાતીય લગ્નો થઈ રહ્યા છે તો તેને લઈને શું કહે છે? પહેલા નંબરમાં તો પાટીદાર સમાજના દીકરી હોય કે દીકરો હોય, જે સિંગલ લાઇનની વાત કરું છું, તો સિંગલ લાઇનમાં પાટીદારના દીકરા તરીકે એક કલાકાર તરીકે તો હું વિનવું જ છું બધાને। જોકે આ પટેલ સમાજમાં બન્યું છે, હું પટેલનો દીકરો છું, ગાયક છું, અમને પણ છાંટા ઉડે એટલે દરેક માતા પિતાઓને નમ્ર વિનંતી છે કે કોઈ પણ દીકરીને આ ક્ષેત્રમાં ન મોકલતા। ઘણા એવા ક્ષેત્ર છે જેમાં પ્રગતિ મળે છે અને એને જે મંજિલ સુધી પહોંચવું એને પહોંચી શકે છે। અને હરેક વરણને કહું છું કે આવું ગમે તે વરણમાં બને એને તરત જ ડાંબી દેજો, નહીંતર આ દાગ બધા વરણમાં લાગી શકે। એટલે દરેકને નમ્ર વિનંતી છે કે જ્યાં આવો બનાવ બને ત્યાં હરેક સમાજ એક થઈ